સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પીએસઆઈ 151માં અટકાયત નહીં કરવા 10,000ની લાંચ લેવા પુત્રને મોકલતા એસીબીની ચપેટમાં આવ્યો હતો। લાલગેટ પોલીસ સ્ટેશનમાં મહિલા પીએસઆઈએ 151 નહીં કરવા માટે 10,000ની લાંચ માંગી હતી। ફરિયાદી એસીબીમાં ફરિયાદ કરતા છટકું ગોઠવી મહિલા પીએસઆઈની લાંચની રકમ સ્વીકારનાર તેના પુત્રની ધરપકડ કરી છે। લાલગેટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ચોકી પર ફરજ બજાવતી મહિલા પીએસઆઈ મંજુલાબેન શંકરલાલ પારગી અને તેના પુત્ર અશ્વિન શંકરલાલ પારગીની એસીબીએ ધરપકડ કરી હતી। ફરિયાદીના ધંધા ઉપર કામ કરતા ટેકનિશિયન વિરુદ્ધમાં લાલગેટ પોલીસ ચોકીમાં અરજી થઈ હતી। આ અરજીની તપાસ મહિલા પીએસઆઈ પાસે હતી। 151માં કેસ નહીં કરવા માટે ફરિયાદી પાસેથી 10,000ની માંગણી કરી હતી। અંતે 8,000માં વાત નક્કી કરતા આ પૈસા આપવા જાય તે પહેલા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો। ફરિયાદી પૈસા આપવા ગયો ત્યારે પીએસઆઈનો પુત્ર ત્યાં બેસેલો હતો। પીએસઆઈએ લાંચના 8,000 તેને આપવાનું કહેતા બંને એસીબીના હાથે પકડાયા હતા। ગતરોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે લાલગેટ પોલીસ સ્ટેશન લાલગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈએ અરજીના કામે અટકાયતી પગલાં નહીં લેવાના અવેજ પેટે રૂપિયા 10,000ની લાંચની માગણી કરે, જે રકઝકના અંતે રૂપિયા 8,000ની લાંચ લેવા તેઓ સહેમત થયેલા। તો લાલગેટ ચોકી પીએસઆઈ મંજુલાબેન તથા એક પ્રજાજન અશ્વિનભાઈ નાઓને રૂપિયા 8,000ની લાંચ લેતા અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળ તપાસ હાથ ધરી।